તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 11 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધીના જે પણ કરંટ અફેર્સના પ્રશ્ન છે તે રજૂ કરવાનો પ્રયત્ન કરી છે. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, વિશાખાપટ્ટનમમાં આ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક થઈ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, દેવજીત શેકિયા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીએ છે આ શ્રીનગરમાં છે તે સોનમાર્ગ રોડ ઉપર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત શહેર તંત્રની અતિ આધુનિક જે સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, અમદાવાદ શહેરમાં છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ ભારતીય સેનાએ કયા સ્થળે 77માં આર્મી ડેની ઉજવણી કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પુણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય મહિલા ટીમે ODIમાં કોને 304 રને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, આયર્લેન્ડ દેશને હરાવીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન કયા રાજ્યનું એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાન ઉપર છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્યનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ હેન્ડલી પાસપોર્ટનું રેન્કિંગ આવ્યું તેમાં ભારત કયા સ્થાને રહ્યું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 85 ક્રમ ઉપર. ત્યારબાદ એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, બેંગલુરુ ખાતે છે આ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે શું વયમર્યાદા નક્કી કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, 9 વર્ષથી 36 વર્ષની. ત્યારબાદ ભારત દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને અમેરિકન મેગઝીન ટ્રેક એન્ડ ફિલ્ડ્સ ન્યૂઝ દ્વારા 2024નો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર છે જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નીરજ ચોપડાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોના દ્વારા ગુજરાતના સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ગુજરાત પોલીસ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ અંડર 19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ઈરા જાદવ. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના માર્ગો 4 લેન તેમજ મેજર બ્રિજ બનાવવા માટે કુલ કેટલા રૂપિયા ફાળવ્યા? તો જવાબ આવશે ઓપ્શન એ, 294 કરોડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન 2026માં કોમનવેલ્થ દેશોની જે સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની જે 28મી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, ભારત દેશમાં કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ ભારત અને શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, કોલંબો ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતની સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતે અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ ખાતે
કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ વર્ષ 2025 માટે કુલ કેટલા લોકોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, 27 લોકોને છે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ એમ્પાવર હર બીઝ નામની પહેલ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી, મહિલા ઉદ્યમિતા મંચ દ્વારા છે તે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત બધા જ, એટલે કે INS સુરત, INS નીલગિરી અને INS વાઘસીર, આ ત્રણને છે જહાજોને છે રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ત્યારબાદ આગામી 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છે કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, તાપી જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કઈ થીમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી, પરવા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કરુણા અભિયાન. ત્યારબાદ તાજેતરમાં જ કોણે બ્રિટિશ જુનિયર ઓપન અંડર-17 ગર્લ્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અનાહત સિંહે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી દિવસનું સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વડોદરા ખાતે. ત્યારબાદ દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે છે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 15 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે આકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, યોગી આદિત્યનાથે. તો મિત્રો આ હતા જે 11થી લઈને છે 20 જાન્યુઆરી સુધીના જે કરંટ અફેર્સના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો.